ગયો. સર મમ્મીએ પૂછ્યું કે બેટા ખાવી છે અને મેં શું કીધું દિલાવી? હા. અમદાવાદના ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે. અમદાવાદમાં તો ખાસ ધ્યાન રાખજો. હેલો ગાઈઝ, તો અમે બધા નીકળી ગયા છવી. એવા ગયા ને તો મને દિરાવીએ લેવડે ઉપર આને. ભાઈ ગાડી ઠોકી. પર પપ્પાને કઈ ये क्या हो गया? હાઉ થયું? નાટકડો. સગાઈ નક્કી થઈ ગઈ છે. આપણે અરસીની સગાઈ ત્યાં કરવાની છે. ઓકે, આપણે અરસીની સગાઈ ત્યાં જ રાખવી છે. मस्त है. हेलो गाइस, तो अभी हम पहुंच गए होटल में खाना खाने के लिए. હાય યસા. And here is the birthday girl. आओ आओ. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. કેમ જો પબ્લિક મોજમાં? ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અહીંયા જો મસ્ત પૂરી બનાવી છે. સ્પેશિયલ મારી ફરમાઈશ છે કે મારે પૂરી ખાવી હતી. સર મમ્મીએ પૂછ્યું કે બેટા ખાવી છે અને મેં શું કીધું દિલાવી? હા. કેવી રીતે કીધું તું? હા. એટલે આ લોકો ગયા હતા બહાર. આટલું મોટું હા બોલ્યો તો મમ્મીએ સીધું લોટ બાંધી લીધો. કા મમ્મી લોટ બાંધી દીધો ને પછી પાછા આવ્યા ત્યાંથી બહાર જઈને તો આવીને એમને મગજમાંથી એમ નીકળી ગયું હશે એમ ભૂલી ગયા કે લોટ પડ્યો છે તો આવીને પછી એ ભૂલી ગયા તો લોટ પડ્યો તો જેવા એ સામે લોટ દેખાયો તો એમ કે એ માડી લોટ તો ભૂલાઈ ગયો. જો મસ્ત બને છે. આહાહા બધા ગોળ ગોળ મણતા મેથી ખોડું દિલાવી. બધું ત્યાં જ શીખવાડ્યું છે મને. અને આ જો ખાવા મળ્યો. આ અમારી બારસ છો. એમને એને મને કીધું નહીં મમ્મી કેવી બની એમ સીધો લેવા માંડ્યો. કેવી છે? હારી છે. જો તો ખરા. હારી બની છે. તો અહીંયા વણાય છે મસ્ત પૂરી. તું ટેસ્ટ કરતો કેવી બની મેં ટેસ્ટ કરી લીધી. મસ્ત છે. ક્યાં કરી હસ્તીમાંથી કરી મેં. અને અહીંયા પૂરી તળાઈ છે. જો આ રહી. આ કયા લોટની આવે? મેંદો મેંદો રવો અને મેંદો જો બધાય બનાવતા જ હોય. આપણે આ વખતે આઈટમ એ નહોતું બનાવ્યું. મજા આવે. દાદા ઓફ થઈ ગયા ને હજી જો ટાઈમ નહોતો એટલે વિલાસ માસી એ પી ગયા હતા ખબર છે ને એમ ઘરેથી આવ્યું હતું બધું બનાવી આ ચા સાથે ખાવાની મજા આવે. કાકી ભાખરી નહીં કરવાની. હે? હવે કાકી ભાખરી નહીં કરવાની તમારે. દિલાવી રોજ ભાખરી ખાઉં છું. સાચું બોલ. દિલાવી પ્લીઝ સાચું બોલ. એ તો 2 દિવસ હમણાં પેલું 11 હશે ને દિલાવી ઉપવાસ ભગવાન દિવસ એટલે. અત્યારે સાંજ સંધ્યા ટાળ છે. સંધ્યા હા હું એ ટાઈમ તો છે. કહું છું કે પહેલા ખાધો તો પણ હમણાં 2 દિવસ નોનસ્ટોપ ઉપવાસ ગયો ને એટલે હવે થોડુંક ઓછું થઈ ગયું તારું. ઓકે. જો પૂરી બનાવી ગઈ છે. દિલાવી મેં બહુ બધો સ્ટોક કરી નાખ્યો છે. થોડોક મમ્મીએ બી કર્યો થોડો કરીને ગયા. ચલો ગાઈઝ, તો વ્લોગમાં બન્યા રહ્યો. અને આપણું જે ડી ગ્લો જે છે અલગ જ કીધું હતું મેં તમને કે આમ અવતારમાં આવી રહ્યું છે. તો સ્ટે ટ્યુન. ઓકે, અને યુઝ કરો છો. થેન્ક યુ સો મચ જે લવ આપો છો એના માટે. તો જેને પણ ઓર્ડર કરવો હોય નંબર આપું છું 9429920043 મેસેજ દેજો. ચાલો બોલો. આજે બીજો એક ઇતિહાસ કરવા જઈ રહ્યા છે પપ્પા. કાલે મેં કર્યો હતો ને હા, આજ પપ્પા ઇતિહાસ બનાવે છે. શું એ આગળ જોવો વ્લોગ. એવું શું હોય તે બનાવે છે? મૂછ રાખે છે ના તો બીજો બીજું શું? જો આગળ વ્લોગ ખબર પડશે. એટલે હું જોઉં છે શૂટ કર્યો એમ? ના તો? હમણાં કરે ત્યારે તું જોઈ લેજે. ઓકે. શું કે મમ્મી તું તો કે ના મને કઈ ખબર નહીં આવી નહીં તો મમ્મીને પેટમાં મારી વાત ના રહી. કહી દે. હસતા હસતા કહી દે. કા હા દાતું કાઢે. હું પપ્પા ઇતિહાસ શું કરવાના? પપ્પાને દેખાડે એમ નથી કારણ કે પપ્પા શોર્ટ કાઢીને દાઢી કરે છે. ઓકે ચાલો. તો આજે શું બનાવે દીરાઈ? ફરસી પૂરી. ફરસી પૂરી બનાવે? હા વાહ ભાઈ વાહ. અને પાછી નીચે બેન બનાવે તો ચાલ દેશી કાઠિયાવાડી બની ગઈ. એટલે મને પેલું કેવું આમ નીચે બેસી નતું ખાવું તો મને ઊભા ઊભા વણતા ફાવે. તો આજે નીચે બેસીને ટ્રાય કરી થઈ ગઈ પૂરી. તો દીપની સવારમાં ફરમાઈશ હતી કે ભાઈ પૂરી ખાવી છે એટલે મમ્મીએ લોટ બાંધી નાખ્યો. પછી અમે ગયા હતા બહાર અને પૂરીનો લોટ પડ્યો છે સાવ ભૂલાઈ ગયું. આવીને જોયું તો મમ્મી કીધું એ માડી લોટ ભૂલી ગઈ હું તો. દયા જો અને અમે અત્યારે જઈએ છીએ એક બર્થડે પાર્ટીમાં. પપ્પાના ફ્રેન્ડ છે સતીશ કાકા, તમે આગળ કોઈ બ્લોગમાં જોયું જ હશે. તો એમની છોકરીની બર્થડે છે આજે, તો એની બર્થડે પાર્ટીમાં અમે લોકો જવાના છીએ. તો આજે અમારે કિચનમાં છુટ્ટી છે. સતીશને જોયો હોય છે તમે બધા ગાડિયાને. હા. ચાલો તો અને જે નવા વ્યુઅર્સ છે એ બધાને હું કહી દઉં કે તમે લોકો યાર ખાલી બ્લોગ જોઈને ના જતા રહો. મજા આવે તો ફોલો બી કરી દો, લાઈક અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હજી સુધી ના કરી હોય તો. અને મસ્ત મસ્ત કંઈક કમેન્ટ કરો, અમે વાંચીશું નેક્સ્ટ બ્લોગમાં. જેની બેસ્ટ કમેન્ટ લાગશે ને અમે વાંચીશું. તો કંઈક મસ્ત મસ્ત બધી કમેન્ટ કરો કે તમને મારા બ્લોગ કેવા લાગે છે. તમે કંઈક આઈડિયા આપો કે અમે કેવા બ્લોગ બનાવીએ, કોઈ ટોપિક કહો. અને ઇન્સ્ટાગ્રામ પર જો અમને ફોલો ના કરતા હોય હજી સુધી તો મારું આઈડી છે દિલાવી_પદમાણી જે અહીંયા નીચે આપી દીધું છે. અને દીપનું છે દીપ_પદમાણી.
તમને બંનેને ફોલો કરી દો બીજા નવા વિડીયોઝ જોવા માટે જે અમારી યુટ્યુબ ચેનલમાં નથી હોતા બધા. ચાલો તમારે કઈ કેવું મેડમ? કઈ નહીં કેવું. લ્યો કઈ નહીં. મમ્મીનું કાલે ફેશિયલ કરાવ્યું હતું. મમ્મી કેવો એક્સપિરિયન્સ રહ્યો? પહેલી વાર આવું કરાવડાવ્યું છે ને માથું ને તમે કાલે બ્લોગમાં કીધું હતું. બહુ મસ્ત કર્યું. મજા આવી ને? મજા આવી. પપ્પા કે મારે કરાવવું છે. ક્યારેય પણ આવું નથી કર્યું. આટલા વર્ષ થયા મારા પેલું આવું ફેશિયલ મેં કરાવ્યું. લગ્ન થયા તોય નહીં ગયું. હેર વોશ કરી દીધું. હા. એના મેરેજ માં Facial નહીં મસ્ત ગયું. કર્યું. એના Marriage marriage- ની તો ક્યાં વાત જ કરું એ તૈયાર તો હતું જ નહીં ક્યાંય. મને આખી સ્ટોરી ખબર છે. હા. અત્યારે જ જાણી મેં. કઈ બોલવા જેવું નથી એમાં. કાંઈ ન બોલે ચૂપ. ચાલો તો પોતાનું આવ્યું એટલે કે છે. ટાટા બાય બાય. બધાય ખૂબ શ્રાવણ મહિનો એન્જોય કર્યો છે અને ખૂબ વરસાદે પડે છે. ગણપત દાદા તો વરસાદમાં બધાય સાચવજો. બહુ વરસાદ હોય તો બહાર ના નીકળતા. અમદાવાદના ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે. અમદાવાદમાં તો ખાસ ધ્યાન રાખજો. એ પ્રોબ્લેમ ઓલમોસ્ટ બધે છે જ એટલે અમદાવાદમાં નથી. અમદાવાદમાં નથી. ઓલમોસ્ટ બધી ઘણી જગ્યાએ છે. એટલે ધ્યાન અને આપણા રાખજો. કરતા ખરાબ એ સિચ્યુએશન ઘણી જગ્યાએ છે. હા. ગટરના ઢાંકણામાં છોકરાઓ પેલા પડી જાય ને એવી બધી સ્ટોરીઓ સાંભળી છે તો બસ ધ્યાન રાખજો. હેલો ગાઈઝ, તો અમે બધા નીકળી ગયા છે. હાય, જો વ્હાઈટ વ્હાઈટ મેચિંગ કર્યું છે. અરે બધા. કલર અહીંયા રી વ્હાઈટ જો પિંક છે, લાઈટ પિંક, બેબી પિંક છે એનો. બેબી પિંક. અને અહીંયા આગળ જો કપલ બેસી ગયું છે. હાય, કેમ છો? મજામાં છો? ઓકે. હું અલગ નહીં બોલતો. મેં કોઈની રીલ જોતો હતો ને તો આવી રીતે બોલતું હતું, એટલે પછી મેં આવી રીતે બોલ્યું. મમ્મી ખુશ છે આજે? હે મમ્મી? તો અત્યારે અમે જઈએ છીએ બર્થડે પાર્ટીમાં. પપ્પાના ફ્રેન્ડ છે, એની બેબીનો બર્થડે છે. બેબી એટલે નાની કે 2 વર્ષની હશે. એટલે એના માટે બેબી કહેવાય ને પપ્પા માટે તો. હા એટલે પણ એમની છોકરીનો બર્થડે છે. હા, એટલે એમની કોકને એવું લાગે બેબી એટલે એકદમ નાનું બેબી હશે. હા છોકરીનો લીધું બર્થડે છે, ગિફ્ટ બી આવી ગયું છે જોડે. ઓકે. એ નીચે અત્યારે promotion પપ્પાએ નહીં. મને ગિફ્ટ લઈ દીધું. લે. પપ્પાએ ગિફ્ટ લઈ દીધું. ક્યાં છે? લેવા ગયા ને તો મને ધીરાવીએ લેવડાવ્યું ઉપર આને. મંગલસૂત્ર. હા. પણ ગિફ્ટ લઈ દીધું. મમ્મીને ગમી ગયું. દીદાવી એટલે ગમી ગયું. એ તમે ગયા હતા ને તો ફોન હતો તો દેખાડ્યું હતું વિડીયો કોલમાં. બીજું પપ્પા લીધું. ના ના કરતા હતા. પપ્પા કે હું લેવા दूसरा क्या लिया दिखाओ. ओके. રિંગ यस. થોડા ક્લોઝ અપ લો. આટલી ચમકે છે. लगाओ काला टीका लगाओ काला टीका. ચાલો તો અત્યારે પહોંચી ગયા છીએ અમે. વરસાદ મસ્ત આવતો હતો. શું કરે તું? એ શું કરે છે? એવું કર્યું મેં. તે કીધું ને કાળા ટીકા લગાવ એટલે મેં આમ કરીને આમ કરી દે. હવે ભરાવીશ ગાડીમાં એલા? હવે તો મારી બોડીમાં ભરાઈ ગયું પપ્પા. એટલું બધું કેમ તડ એ તો વાંય ધીરાઈ બેઠી છે ને ભારે એટલે જમણી બાજુ થાય છે ને. ખાય છે ને? હા. હમ. કેવું બોલો છો? નજર આવું લાગી બોલો ને જાય. તો ના નજર લાગે. હા, મીઠી નજર ના લગાડતા ગાઈઝ. અહીંયા ઉપરથી ઓલું મૂકી દેજે ગોળ. મમ્મીને આવા ગાડા કોઈ ભૂખડી બારસ આવીને પેલી પૂરી અમે કરતા હતા ને એ બી ખાઈ ગયો. પપ્પાએ ગાડી ઠોકી. તાર પપ્પાને કઈ ये क्या हो गया? हाउ थ्यू? નાટકડો. આ હોટલ મસ્ત છે ખબર ભાઈ આપણે ઓલા પીવીઆર માં જતા હતા ને ભૂલથી ઘૂસી ગયા હતા એવી આપણે હાલ અરસીની સગાઈ ત્યાં જ રાખવી છે. હા મસ્ત છે. ચલો અરસીની સગાઈ ડન. બરાબર છે. અરસીની સગાઈ નક્કી થઈ ગઈ છે. આપણે અરસીની સગાઈ ત્યાં કરવાની છે. ओके. हेलो गाइस, तो अभी हम पहुंच गए होटल में खाना खाने के लिए. આ હિન્દી અમે આવ્યા પણ હજી અમારા જે બર્થડે પાર્ટી જે અમને આપવાના છે એ માણસ નથી આવ્યા. સતીશ અંકલ ને એનું ફેમિલી હજી નથી આવ્યું. મહેમાન પહેલા આવી ગયા. અમારે ઉતાવળા છે, પછી એનું થોડુંક મને એવું છે, અને આવું ઠંડામાં ઠંડો માણસ હોય ને તો આવી ગયો. ઠંડો ને ટાઈમનો પાકો ટાઈમનો પાકો પપ્પા છે. એ પપ્પા એડવાન્સ છે. ના એ જ એડવાન્સ એડવાન્સ. અહીં એડવાન્સ અને અહીંયા જો સ્કૂલમાંથી પેલી આવી છે બધી છે. ચેર બધી આવી ગઈ છે. હવે ગાઈસ ચાલો મારો મસ્ત મજાનો એક રીલ મૂકી રહ્યો છું. જો જે અમદાવાદમાં જે મણિનગરમાં સ્કૂલમાં જે ઘટના બની છે ને 7th ડે સ્કૂલમાં, તો એના પર વિડીયો છે. સો જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામ દીપ_પગમાણી ઉપર છે. અને આ બે દિયર ભોજાઈ કહેવાય, શું કહેવાય, દેર ભોજાઈ મારી વાતો કરી રહ્યા છે. આ જો મારા ઉપર હસી રહ્યા છે. એમને નથી ખબર કે બહુ ખોટું કામ કરી રહ્યા છે. ઓકે, તો એમને એનું હંચાઈનું ફળ તો મળી જ જશે. ભૂખ લાગી જાય અરે ભૂખડી બારસ તે હમણાં તો ખાધું હતું. જો તમે અહીંયા છીએ ઓઢવ અમદાવાદ. ત્યાં તો કેવું લાગે ખબર? આપણે એફિલ ટાવરમાં ઉપર ગયા હતા એકદમ જેવું જ પાછળથી લાગે. લાઈટ દેખાય છે. હા,
ક્યાં આઈફેલ ટાવર ને ક્યાં આવ્યો? આ બીજા માણસ બેઠા છે જો તો રિયલ ગાયમાંથી લીધી અને રિયલ આ તો આજે હુવાની જ છે શો ઓફ કેટલી કરે છે પેલો હું કયો પપ્પા હું કયો રાતે ઊંઘ નહીં આવે. રાતે ઊંઘ નહીં આવે આમ જરીક જરીક કરે જોયા કરશે કે છે ને છે ને. પપ્પાએ કાઢી લઈ લીધું ને પાછું પપ્પા પપ્પા કાઢીને કબાટમાં મૂકી દેવું એ કર્યો એ હવે તો કાઢી પાછી પાછું તો ને આપે કબાટમાં મૂકી દે કાઢીને. આવ્યા ક્યાં છે આવ્યા આવ્યા? તો લે એને લે. હા જો દેખાઈ જાઓ એકદમ નીચે ઉપર ક્યાં છે દોડ્યા અચ્છા ઓય વાંદરા ને વાંદરા મહેમાન પહેલા આવે કે ઘરના પહેલા આવે? કેમ મોડો આવ્યો? કેમ મોડો આવ્યો? તમે ઘરના કેવા જરા જોર થાય છે તો અને આ હું નકરા ગાલ નીકળ ગોટિયા જેવો થતો જાય છે. આ આવી હેસા and here is a birthday girl. આવો આવો. હેપી બર્થડે Thank you. Happy birthday. જય શ્રી કૃષ્ણ હાય કે Hi. સત્ય સર કેટલા મોડા તમે મોડા. હે અરે યસ મહેમાન પહેલા આવી ગયા તમારી પહેલા તો ગાડી પાછી એ તો તાર મમ્મી ઉતાવળાથી આવી છે કોણ ઉતાવળું થાય ઉતાવળું કોણ થાય બોલો તમારામાં અમારે ઉતાવળું કોણ થાય બોલો કોણ મેં લઈને આવ્યો છે પહેલા? એટલે તમને તો ખબર હોવી જોઈએ ને દિલીપભાઈ પદમાણી હા તમે તમારી બીજી હા વાર એ તો ફોન આવ્યો ને? કલાકથી આવું ભાઈ હે અહીંયા સત્ય સર તમારી બીજી વાર ફોન આવ્યો ને? થઈ જા ઓકે હેપી બર્થડે ચાલો જીવ હોય મંચો બસ બે બસ આ પહેલા ખબર ઠંડી શરીરમાં એ જ મજા આવે. કામ કર દે એક તો દેવા જઈએ આમાં મેં બને ગુસ્સો થઈ જાય જાઓ 5 ચાલો ગાઈસ સાદો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલવાનું નથી આપણે બાકી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી શું કરવાનું છે ખુશ રહેવાનું છે ફેમિલી સાથે અને ખુશ રહેવા દેવાના છે ચાલો મળીએ કાલે જય શ્રી કૃષ્ણ બાય બાય